વિદ્યાર્થી મિત્રો, તમારું આ ચેનલમાં સ્વાગત છે. આજે હું 10મું ધોરણ સામાજિક વિજ્ઞાન 6ઠ્ઠા ચેપ્ટરનું સ્વાધ્યાય લાવી છું. આ ચેપ્ટરમાં જોઈ શકીએ આપણે સ્વાધ્યાય તેનું પહેલું પ્રશ્ન કે તાજમહેલ સ્થાપત્ય કલાઓ પણ હતા. તેનું આપણે જવાબ જોઈશું કે તાજમહેલ વિશ્વમાં ક્યારે હતા. તેનું આ પ્રાચીન ભારતમાં આવેલો કે ઈસવીસન 1630 અવસાન પામેલી પોતાની બેંગ મુજબ થાય છે. આ ઈસવીસન 1900 કે 1631માં થયેલ છે. તાજમહેલનું નિર્માણ સમગ્ર તે થાય છે. તાજમહાલની ધ્યાનમાં મૂકતા તેઓ કબરને છે. આ તાજમહાલમાં એક મકબરાઓ પણ હોય છે. દેશ વિદેશના પ્રજાઓ અનેક હોય છે. હવે આપણે બીજો પ્રશ્ન જોઈશું કે ગુજરાતના સાંસ્કૃતિક વારસા ધોળાવીર અને લોથલના કેટલાકો હોય છે કે આ અમદાવાદ, ભાવનગરમાં વગેરે થાય છે. જૂનાગઢમાં તેઓ આ સમ્રાટ અશોક દર વર્ષે આવેલ મહાશિવની રાત્રિ હોવાના છતાં પ્રેમી મસ્જિદો, રાણીની વાવ વગેરે આપણે સૈયદની સીધી પણ કરી શકાય છે. પાટણના હસ્તલિંગ રીતે 1140માં પણ હોય છે. આ 26 કિલોમીટર દૂર આવેલ આજ સિદ્ધાર્થપુર હોય છે. અરબ સાગર જિલ્લામાં આવેલું શામળાજી મંદિર એ બૌદ્ધ સ્તુતિઓ અવશેષ મળે છે કે તળાજા, રાસાણા વગેરે એ નડિયાદ, મહેનવાડા વગેરે થાય છે કે ભાવનગર જિલ્લામાં પતલીવાળા ક્ષેત્રનું વર્ણન થાય છે. મહેસાણા જિલ્લામાં ખેરાલું, તાંબા વગેરે થાય છે. હવે આપણે જોઈ શકીએ આ ત્રીજો પ્રશ્ન દિલ્હીના લાલ કિલ્લા વિશે નોંધ લઈએ કે આપણે એનું સ્વાધ્યાયમાંથી જવાબ શોધીને લખીશું કે સાંસ્કૃતિક વગેરે મુગલ શૈલીઓ બનેલા આ કિલ્લામાં લાલ પથ્થરનો ઉપયોગ થયેલો છે. તેમાંથી શુદ્ધ લાલ કિલ્લાઓ કામના અવરોધો હોય છે. દિવાલ એ આમ દિવાલ હોય નથી. આ દિવાલો એમાં બહુ ખાસ હોય છે કે ઇમારતીય દિવાલ નાડીદીય શાહદિલમાં થાય છે. દિલ્હીમાં આ દર વર્ષે 15 ઓગસ્ટ રાષ્ટ્રીય દિન થાય છે. હવે આપણે બીજો પ્રશ્નનો પહેલો પ્રશ્ન જોઈએ. હડપ્પી નાગરિક 14મી સદી તે વિસનગરમાં યોજાયેલ તે વિશ્વના શાસકો વગેરે તેઓ આમાં વિશાળ પથ્થરોના કોતરેલી છે. સ્તંભાલેખની જેમ કે કૃષ્ણદેવરાય પ્રથમ સમયમાં દરમિયાન વિજય સમરહ થાય છે કે હવે આપણે જોઈશું બીજો પ્રશ્ન ખજુરાહોનું મંદિર. તે ખજુરાહોનું મંદિર મધ્યપ્રદેશમાં આવેલું છે. તેઓ 25 મંદિરો હતા. તે આ વિશ્વ પૂર્વ પશ્ચિમમાં આવેલ તેમજ શરૂઆત સમયમાં બધા મંદિરો હોય છે કે સ્મૃતિ થયેલી વાસ્તુકલા. તે ત્રીજો પ્રશ્ન જોઈશું કર્ણાટકોનું. તે 13મી સદી ગંગાઓમાં સમ્રાટની જેમ સમગ્ર મંદિરો તે 7 અવશેષોથી થાય છે. કર્ણાટક સૂર્ય મંદિર આ જોઈ છે કે ચોથો પ્રશ્ન બૃહદેશ્વરી મંદિર એ 103માં આવેલ હોય છે. શિવ મહાદેવ ગણાતા એ 5000 કે 200 ફૂટ જેટલી આવેલ બૃહદ મંદિરો દક્ષિણ ભારતના ભવ્ય મંદિરો સ્થાન ધરાવે છે. આ મુગલ શાહ અકબરે તેઓનું ખૂબ રીતે વિધ્નું તરવત વગેરે 1572માં થાય છે. આ 41 મીટર પહોળાઈ અને 50 મીટર ઊંચાઈ હોય છે. તેઓ દિવાલ આ શિખાઓમાં રાજોથી 1572 જેટલા હતા. આપણે જોઈએ ત્રીજો પ્રશ્નનો પહેલો જવાબ કે ઇમારતો કૈલાસ મંદિરો. તેનું જવાબ જોઈ શકીએ. તેની નીચે લંબાઈ 50 મીટર, પહોળાઈ 33 અને 30 મીટર હોય છે.
ત્રીજા પ્રશ્નનો બીજો જવાબ જોઈશું કે એલિફેન્ટાનું ગુફા તે પથ્થરનું સ્થળે વિશાળ આકૃતિ હતી. તેઓ આ સ્થિત 7 વર્ષોની હતી કે જેમાં આપણે એલિફેન્ટાનું ગુફા જોઈ શકાય છે. ત્રીજો પ્રશ્ન જોઈએ કે ભારતના કેટલાક 12 સદીમાં અંત ભાગ દિલ્હીની ગુફાઓ જેવી 1210 માં થયેલ તે 1375 મીટર ઊંચાઈ અને 2.75 ઊંચાઈ હોય છે. તે પ્રશ્ન ચોથું જોઈશું આપણે કે 15મી સદી દરમિયાન તેઓ પોર્ટુગીઝો સાથે ભારતની પુષ્ટિ થાય છે જેમાં કે ગોવાનો દરિયાનો કિનારો વગેરે તેઓ સમાવેશ થાય છે. ત્રીજા પ્રશ્નનું આપણે જોઈશું પાંચમો આ ભારતની જે અમદાવાદની ઓળખ ઐતિહાસિક નાગરિક તરીકે દ્રાવિડો વગેરે તેઓ આ સાપુતારાઓ અનેક રીતે દાદી હોય છે. આ ગયેલ બહાદુરની હજીરો વગેરે તેઓ સમાવેશ થાય છે. ત્રીજા પ્રશ્નનું છઠ્ઠું જોઈશું પ્રાચીન સમયની ભારત તિથિઓ 4 મુખ્ય ધરાવેલ યંત્ર છે જેમાં કે 51 શક્તિપીઠો વગેરે સમાવેશ 32 માં થાય છે. હવે જોઈશું ચોથા પ્રશ્નનો પહેલો જવાબ આનો જવાબ જોઈશું તે આ બી મહારાષ્ટ્ર આવે અને બીજો પ્રશ્નનો જવાબ જોઈશું કે ઇલોરાની ગુફાઓ 4 આવેલ તેમજ આવેલી હોય છે. હવે આપણે ત્રીજા પ્રશ્નનું કે જોડકા જોડીએ તે આમાંથી કયો જવાબ આવશે એ જાણવા આપણું એ આવશે મંદિરો રાજ્યો કોનો કેવા રીતે હોય છે તેનું જવાબ આવશે હુમાયુન કે ડી. સી. અહમદાબાદ આવશે. પાંચમાનું આપણે જોઈ શકીએ કે તેનું જવાબ ડી આવશે. આ રીતે આપણે છઠ્ઠાનો જવાબ જોઈએ કે આ ઇલોરાની જેમ વગેરે તેઓ સમાવેશ થાય છે ડીનું આ જવાબમાં ડી જરૂર આવશે. તમે મારા ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક જરૂર કરી દેજો અને શેર પણ કરી દેજો. આવા 7મા ચેપ્ટરનું પણ બી આવશે અને બીજાનું પણ બી આવશે. મારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો.